दादरा में ट्रैफिक नियमों पर लोगों को किया जागरूक। संघ प्रदेश दादरा नगर हवेली एवं दमन दीव में यातायात नियमों पर लोगों को जागरूक किया जा रहा है। इस जागरूकता अभियान में दादरा चौकी इंचार्ज धर्मेश ढोडी, पीएसआई छाया टिंडेल एवं दादरा पंचायत के सरपंच, उप सरपंच एवं पंचायत सदस्य उपस्थित रहकर ट्रैफिक नियमों के प्रति ग्रामजनों के साथ जागरूकता कार्यक्रम किया गया, जिसमें ड्राइविंग लाइसेंस, जरूरी कागजात, हेलमेट, शराब पी के गाड़ी न चलाना, सीट बेल्ट सहित तमाम नियमों की जानकारी दी गई और लोगों को जागरूक किया गया। हमारी जिंदगी में यात्रा का बहुत महत्व है, लेकिन क्या हम सड़क पर सुरक्षित हैं? ट्रैफिक नियम हमें सड़क पर सुरक्षित रहने में मदद करते हैं। हेलमेट पहनना, सीट बेल्ट लगाना और ट्रैफिक सिग्नल का पालन करना हमारी जिम्मेदारी है। सड़क पर चलते समय हमें सावधानी से चलना चाहिए। हमें अपने आसपास के वातावरण पर ध्यान देना चाहिए और ट्रैफिक नियमों का पालन करना चाहिए। सड़क दुर्घटना के परिणाम बहुत गंभीर हो सकते हैं। हमें अपनी सुरक्षा के लिए ट्रैफिक नियमों का पालन करना चाहिए। ऐसे ही आसपास की तमाम खबरों को जानने के लिए देखते रहें सिलवासा न्यूज़ फ्लैश। हमारे चैनल को सब्सक्राइब जरूर करें ताकि हर खबर आप तक आसानी से पहुंच सके। आभार। तो ते आपने જ્યારે સામેથી ટક્કર મારે તો તેનો ઇમ્પેક્ટ તો વધારે જ રહેવાનો, તો તે સીટ બેલ્ટ આપણને બચાવી શકે। તમે આંકડો જો ભાઈ, ઇન્ડિયામાં કદાચ 1.5 લાખ લોકો છે ને ફક્ત એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવ્યો, તો એટલા બધા કેસો તો મર્ડરના નથી થતા। પણ આ વસ્તુ આપણે જ વિચારવાનું છે કે આપણે સારી રીતના ગાડી ચલાવીએ, આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરીએ, આપણે દારૂ પીને કે નશો કરીને, કોઈ પણ જાતનો નશો કરીને ગાડી નહીં ચલાવીએ। ઇવન આપણા બાળકો જેમની ઉંમર નથી, જેમની પાસે લાયસન્સ નથી, તો એમને વાહન ચલાવવા નહીં આપીએ। આપણે આપણા પરિવારની સેફટી માટે આ કરવાનું છે। એવું નથી કે મારી સેફટી નહીં, મારે નુકસાન થશે તો મારું પરિવારને કેટલું આર્થિક નુકસાન થશે। જે છોકરો જાય છે કે છોકરી જાય છે એ ઘણી દુઃખદ ઘટના કહેવાય, બરાબર। મારા પાસે એક ડેટા છે, તેમાં 2024માં 66% જે લોકોની મૃત્યુ થઈ છે તેમાં 18 થી 34 વર્ષના છોકરાઓની થઈ છે। મતલબ જે આજનો યુથ તેની વાત કરું છું। પછી જે 30,000 લોકોની મૃત્યુ થઈ 2024ની વાત કરું, તેમાં વગર હેલ્મેટે જે ડ્રાઈવ કરેલી તેમની થઈ છે। એટલે વિના હેલ્મેટ ગાડી, મોપેડ, જે સ્કૂટર, બાઇક જે પણ ચલાવે એને વિશેષ ધ્યાન રાખવું કે હેલ્મેટ પહેરીને જ ચલો। બેમડી રોહિત ફળિયામાં આજે પોલીસ વિભાગે ખૂબ જ સરસ માહિતી આપી અને સરસ એ લોકોએ યુવાનોને, લેડીઝોને બધાને ખૂબ જ ઉજાગર કર્યા છે કે આપણે અગર નિયમ તોડશું તો આપણને કેટલું ફાઇન આવશે, કેવી રીતે આપણે એને બચવા માટે આપણે કેટલી આપણા માટે સેફટી આપણે રાખવી જોઈએ, એ બધું ઘણું એ લોકો વાતો અને સરસ ગાઈડલાઇન્સ કરીને ગયા છે।